અરે મુસાફર તમે આવ્યા છો, આવો અંદર. મારા ભાગ્ય ક્યાં કે મારા ઘર કોઈ મહેમાન આવે, હું તો વનમાં એકલી અટોલી રહું છું, ચલો અંદર. અને જ્યાં અર્જુનને લઈને અંદર ગયા, જલ તો આપ્યું, પણ અર્જુનની દ્રષ્ટિ સામે ગઈ. શું જોયું કે ઝૂંપડીમાં 2 તલવાર લટકી રહી છે. અર્જુન કહે, આપ તો સંન્યાસીની છો, વૈરાગી છો, તો પછી આ આપના કુટીરમાં શસ્ત્રો શેના માટે? આ 2 તલવાર લટકી છે શેના માટે? ત્યારે પેલા સંન્યાસીની કહે કે જો ભાઈ, આ 2 તલવાર એ 2 વ્યક્તિ માટે છે કે જે 2 વ્યક્તિએ મારા પ્રભુ, મારા શ્યામ સુંદરને આ દુનિયામાં સૌથી વધારે શ્રમ આપ્યો છે. અર્જુન ચોંકી ગયો, એવા 2 કયા છે કે જેણે પ્રભુને સૌથી વધારે શ્રમ આપ્યો છે? બતાવો એ 2 કોણ છે? તો કે 2 બીજા કોઈ નહીં, એક તો પેલી દ્રૌપદી અને પેલો અર્જુન. અને અર્જુન તો ઉભો ધ્રુજવા લાગ્યો, બોલે મેં શ્રમ આપ્યો છે? શું શ્રમ આપ્યો બંને? જ્યારે પેલી અર્જુન દ્રૌપદીના ચીરણ થતા હતા અને પ્રભુને દ્વારકાથી બોલાવ્યા, ભોજન કરતા કરતા પ્રભુને ઉઠાડ્યા પોતાના લૌકિક કાર્ય સાધવા માટે. અને પેલા અર્જુનની તો વાત જ જવા દો, એને જેટલો શ્રમ પ્રભુને આપ્યો છે એવો તો કોઈએ નહીં આપ્યો હોય. પોતાના રથનો સારથી ભગવાનને બનાવ્યો, અને જેમ પોતાના સારથીને, પોતાના સેવકને આદેશ આપતા હોય એવી રીતે આદેશ આપ્યો, બંને સેનાઓના મધ્યમાં મારો રથ લેતી આવ. અને પાછો એવો અહંકાર પણ કરે કે મારા જેવી સેવા કોઈ ન કરી શકે. આ તલવાર એના માટે રાખી, ચમકાઈને રાખું છું, રોજ ધાર કરીને રાખું છું. જે દિવસે હાથમાં આવ્યો એ દિવસે ગયો એ. અને અર્જુન એવો ઉભો ધ્રુજવા લાગ્યો, અને એ જ ક્ષણે એનું મદ પીગળ્યું કે મારું જ્ઞાન એમ કહેતું હતું, મને તો એમ લાગતું હતું કે પ્રભુની સેવા કોઈ કરી શકે તો હું કરું છું, પ્રભુનું ધ્યાન કોઈ રાખી શકે તો હું રાખું છું, પ્રભુનો કોઈ બહુ નિકટનો કોઈ છે તો હું છું, અને હું જ એમની સેવા કરું છું. પણ આજે મને ખબર પડી કે મેં તો મારા પ્રભુને શ્રમ સિવાય કંઈ આપ્યું જ નથી. આ તો પ્રભુની કૃપા છે કે મારા આપેલા શ્રમને પણ મારા પ્રભુએ સેવા ગણી લીધી અને હજી મને એમના શરણે રાખ્યો છે. તો ઠાકોરજી આ બંને વસ્તુના ભોગતા, એક તો ભક્તના ભાવના અને બીજું ભક્તના મદના. અને જ્યાં ભક્તના હૃદયમાં ભાવ આવે અને પ્રભુ એ અરોગવા માટે ભાગતા આવી જાય, અને જ્યાં ભક્તના હૃદયમાં જરાક સરખો પણ મદ આવે, પ્રભુ એક ક્ષણ માટે પણ એ મદ રહેવા ના દે, અને તે જ સમયે આવીને એના ભાવને અરોગી લે, એના મદને પણ અરોગી લે. કારણ કે પ્રભુ આપણને એમને અનુકૂળ રાખવા માંગે છે. પ્રભુ એમ ઈચ્છે છે કે આપણી અંદર એવી કોઈ પણ વસ્તુ આવી ન જાય કે જેથી આપણે પ્રભુથી દૂર થઈ જઈએ. અને એટલા માટે પ્રભુ આપણા મનમાં આવેલા મદને પણ અરોગી જાય. અને એટલા માટે તો કહ્યું કે જુઓ, પ્રભુનો સ્વભાવ જ એવો છે કે સ્નેહીઓને ખુશ રાખે. અને આ ગો બાળકો તો પ્રભુના સુખ માટે, પ્રભુના માટે અનેક મનોરથ કરતા રહે. અને આ તમારો લાલો છે, કોઈને ના ન પાડી શકે. અને એટલા માટે એ જેમ કહે એમ કરવા લાગે. કારણ કે આ ગો બાળકોના હું ભાગ્ય શું કહું મૈયા, આ તો એવું જ થાય જેમ કોઈ રાજા ભૂલો પડ્યો હોય અને કોઈ ખેતરમાં જાય અને ખેડૂતને ખબર ના હોય આ રાજા છે, એને પોતાની કુટિયામાં રાખે, એને સૂકો રોટલો ખવડાવે, સૂકું મીઠું આપે. અને રાજા જ્યારે ખાઈને પોતાનો પરિચય ના આપે, પણ જ્યારે પાછો પોતાની રાજધાનીમાં જાય અને પેલા ખેડૂતને બોલાવે કે જેને ત્યાં રાજા રોકાયા હતા, અને ખેડૂતને ખૂબ ધનવાન બનાવી દે ધન આપીને. આ બાળકોનું પણ એવું જ થયું છે. જેની સાથે રમી રહ્યા છે એ બાળકોને ખબર નથી કે આ કોણ છે, આ કોણ અમારે ઘેર અમારા મનોરથ પૂરા કરવા આવ્યા છે, આ કોણ છે એમને ખબર નથી. પણ જેમ પેલો રાજા પાછો જાય રાજ્યમાં અને પોતાનું સર્વસ્વ આપી એને ધનવાન કરી દે, અને એવી જ કૃપા પ્રભુ આ ગો બાળકો ઉપર કરે છે અને એમના મનોરથ પૂરા કરે છે. એ જે કહે એ કરવા પ્રભુ તૈયાર છે. અને એટલા માટે તો નર્મદ પ્રણયનામ વિજહાર, પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા એ પ્રભુનો સ્વભાવ છે. અને અમે ભક્તો તો એવા છીએ જેના મનમાંથી મનોરથ ઘટતા જ નથી, થયા જ કરે. અને એટલા માટે પ્રભુ રોકાયા અને પ્રભુને આવતા દૂર થઈ ગઈ. અને જુઓ તો ખરા, આ મંદ જે શીતલ પવન ચાલી રહ્યો છે એ પવન પણ કેવો છે? શબ્દ આવ્યો ઉપવાત્ય, એટલે કે પંખા જેવો. જાણે કોઈ ઉભા પ્રભુને પંખો કરતો હોય એવી રીતે એ પવન ચાલી રહ્યો છે. એવી રીતે મંદ શીતલ વાયુ વહી રહ્યો છે. અને એવી રીતે વહી રહ્યો છે એ જોઈને તો સખીઓ કહે અમને પણ ઈર્ષા આવે છે. જો તો ખરા, શીતલ મંદ વાયુ પ્રભુનો સ્પર્શ કરે છે અને પ્રભુને પણ સુખ મળી રહ્યું છે. અરે, જે પ્રભુના સ્પર્શ કરવાનો અધિકાર અમારો ગોપીઓનો છે, અને જુઓ તો ખરા, અમારા અધિકારની વસ્તુ પેલો વાયુ લઈ રહ્યો છે અને વાયુના સ્પર્શથી પ્રભુને સુખ મળી રહ્યું છે.
એ જાણીને ગોપીઓનું મન ઓર બળવા લાગ્યું. જો તો ખરા પ્રભુ, અમારા અધિકારની વસ્તુ એક તો આ વાયુ લે છે અને વાયુના સ્પર્શથી પ્રભુ આપને સુખ મળે છે. અને વાસ્તવમાં સેવા પણ એ જ છે ને કે આપણે જયારે પ્રભુનો સ્પર્શ કરીએ અને આપણને જેટલું સુખ મળે એના કરતા અધિક સુખ આપણા પ્રિયને મળે, એ દિવસે આપણી સેવા કહેવાય. સેવા કોને કહેવાય? કે આપણને સુખ મળે એ સેવા નહીં, આપણા પ્રભુને સુખ મળે એ સેવા. મોટા ભાગના વૈષ્ણવ આજ્ઞા લેવા આવે કે જે પ્રભુને આ ભોગ ધરીએ. બોલે કેમ? આ આજ્ઞા આપશો તો અમને ગમશે. બોલે આ ધરાઈ પ્રભુને. બોલે કેમ? આ ધરવાની આજ્ઞા આપશો તો અમને આનંદ થશે. બોલે ઠાકોરજીનો આમ કરીએ. બોલે કેમ? આવું કરવા દેશો તો અમને ગમશે. તો જો આપણે જે પણ કાર્ય કરીએ છીએ, જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રભુની જે પણ ટહેલ કરીએ છીએ, એમાં મુખ્ય ભાવ એ જ હોય છે કે અમને ગમશે. તો ધ્યાન રાખજો, જેમાં અમને ગમશે આવે સેવા નહીં, આપને ગમશે એમ કરીએ એ સેવા. આપણે જે પણ કરીએ દરેકમાં એ જ ભાવ આવે. આમ કરવા દો તો અમને આનંદ થશે. આ આરોગાઈ બોલે કેમ? બોલે અમને આનંદ થશે. આ દહાઈ બોલે કેમ? અમને આનંદ થશે. અને જેમાં જેમાં પણ અમને આનંદ આવે એ સેવા નહીં, ચાહે અમને આવે કે ન આવે, અમારા પ્રભુને આનંદ આવે એ સેવા. જે દિવસે આપણા કાર્યથી, આપણી પ્રવૃત્તિથી આપણા સ્વામીને સુખ મળે, માનો એ દિવસે આપણા હાથે સેવા થઈ, એ દિવસે આપણા હાથે ટહેલ થઈ. અને જુઓ, ઘણા સેવા કરતા હોય અને કહે શું કરીએ, અમારે તો 3-4 કલાકનો ક્રમ છે, સેવા કરીને એવા થાકી જવાય. ઘણા કહેતા, હું કાયમ કહેતો હોઉં કે ભગવત સેવા કરતા કરતા જે દિવસે તમે થાકો ને, માનજો એ દિવસે સેવા નથી થઈ, ખાલી ક્રિયા કરી છે. કારણ કે ક્રિયા માણસને થકવે અને પ્રેમ માણસના થાકને પણ ભૂલાવી દે. જે દિવસે ભગવત સેવા કરતા કરતા થાક ચડે, સમજી લો એ દિવસે ખાલી ક્રિયા થઈ છે. અને સેવા કરતા કરતા જે દિવસે તમે થાકો, વિચાર કરજો આજે ઠાકોરજીને વધારે થાક લાગ્યો છે મારા કરતા. સેવા આપણે પૂરી કરી હશે અને હાશ ઠાકોરજીને થયું હશે. આપણા સેવ્યને જે સુખ મળે, આપણા સેવ્યને જે આનંદ આપે એ જ સેવા. આપણે પ્રભુનો સ્પર્શ તો રોજ કરીએ, પણ જે દિવસે આપણે પ્રભુનો સ્પર્શ કરીએ અને આપણને સુખ મળે એના કરતા અધિક સુખ આપણા પ્રભુને મળે. યાદ કરો આપણા કૃષ્ણ ભટ્ટ કે જયારે શ્રી ગોસાઈજીએ શ્રીનાથજીની સેવા સોંપી અને શ્રીનાથજીની ખૂબ ભાવથી ટહેલ કરતા, ખૂબ સેવા કરતા, ખૂબ આનંદથી લાભ મળતા અને વિચાર કરતા, જુઓ તો ખરા, આ તો શ્રી ગોસાઈજીની કૃપા જ મારા પર છે કે શ્રીજીના શ્રીઅંગની સેવા મને મળી. અરે આપના તો અનેક સેવક છે, પણ આ કાર્ય કરવા માટે આપે મારી પસંદગી કરી. આ સુખ તો મને આપની કૃપાથી જ મળ્યું છે. ખૂબ પ્રેમથી સેવા કરતા. અને એક દિવસ જ્યાં ગોસાઈજી શ્રીનાથજીના શૃંગાર કરતા હતા અને શૃંગાર ધરાવતા ધરાવતા આપે પૂછ્યું, કૃપાનાથ, આ કૃષ્ણ ભટ્ટ આપની સેવા તો ઠીક કરે છે? શ્રીનાથજી કે હા ગોસાઈજી, આ કૃષ્ણ ભટ્ટ મારી સેવા ખૂબ સુંદર કરે છે, મને ખૂબ સુખ આપે છે, મને ખૂબ લાલડ આવે છે, પણ છતાં મારે એક ફરિયાદ કરવી છે આપની પાસે એની. શ્રી ગોસાઈજી કહે, એક વાર આપ કહો છો કે આપને ખૂબ સુખ આપે છે, આપની ખૂબ સેવા કરે છે, ટહેલ કરે છે, અને વળી ફરિયાદ કરવી છે? બોલે શું ફરિયાદ કરવી છે? કે પૂછો એ કૃષ્ણ ભટ્ટને, આટલા સમયથી મારી સેવા કરી રહ્યો છે, આટલા સમયથી આપે એને મારા શ્રીઅંગની સેવા સોંપી છે, પણ એને પૂછો કે હમણાં સુધી એને મારા ચરણસ્પર્શ કેમ નથી કર્યા? શ્રીનાથજીને તાપ થઈ રહ્યો છે પોતાના ભક્તના સ્પર્શનો. અને જ્યાં શ્રી ગોસાઈજીએ ફરીને કૃષ્ણ ભટ્ટની ઓર જોયું, કહે કે જો શ્રીજી શું આજ્ઞા કરે છે? લોકો જેના માટે તરસે, લોકો જેના માટે તડપતા રહે તો પણ ન મળે, અને શ્રીજી તમારા સ્પર્શ માટે તડપી રહ્યા છે. તમને ઠાકોરજીના શ્રીઅંગની સેવા મળી તો પણ તમે હમણાં સુધી શ્રીનાથજીના ચરણોનો સ્પર્શ કેમ ન કર્યો? અને ત્યારે કૃષ્ણ ભટ્ટના નેત્રોમાં અશ્રુ આવી ગયા અને કૃષ્ણ ભટ્ટ કહેવા લાગ્યા, કૃપાનાથ, હું શ્રીજીના ચરણોનો સ્પર્શ તો કરું, પણ કૃપાનાથ કૃપા કરીને બતાવો કે મારામાં અને આમ સાધારણ માખીમાં કોઈ ફરક છે કે નહીં? એટલે કેમ? કૃપાનાથ સ્વરૂપના ધ્યાન વિના તો ક્યારેક ક્યારેક આ માખી પણ ઉડતી ઉડતી જાય ને આપના ચરણોમાં બેસી જાય અને એને પણ સ્પર્શ મળે. પ્રભુ, આવા સ્પર્શનો કોઈ લાભ છે?